તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયન નેવીએ બહેરીનમાંથી ભારતીય જહાજમાંથી 16 અબજનો હેરોઇનનો જથ્થો ઝડપી પાડવામાં સૌરાષ્ટ્ર અને હવે જામનગરમાં તપાસનો ધમધમાટ શરૂ થતાં ચકચાર મચી જવા પામી છે। ડ્રગ્સ અને સોનું તથા લાલચંદનની દાણચોરીમાં હવે તુણા બંદર કેન્દ્ર સ્થાને હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે 16 અબજ રૂપિયાનો હેરોઇનનો જથ્થો ઓસ્ટ્રેલિયન નેવીએ ઝડપી પાડ્યા બાદ આ પ્રકરણમાં કેન્યામાં 2 આરોપીઓ ઝડપાયા હતા અને વહાણ ભારતના જામનગરના તુણા બંદરનો હોય તેથી સ્થાનિક પોલીસ સાથે આંતરરાષ્ટ્રીય પોલીસે પણ જામનગરમાં ધામા નાખતા ચકચાર મચી ગઈ છે। ત્યારે હાલ તો એસઓજી પોલીસે જામનગરમાં 6 મુસ્લિમ ખલાસીઓની અટક કરી પૂછપરછના ધમધમાટ શરૂ કરતા આખા જામનગરમાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે આ અબજોના હેરોઇન પ્રકરણમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેમ લાગી રહ્યું છે। જામનગર એસઓજીએ તાજેતરમાં જે હેરોઇન પ્રકરણ અત્યારે ચાલી રહ્યું છે એમાં 6 શખ્સોની અટકાયત કરી છે। ખાસ કરીને 6 મુસ્લિમ ખલાસીઓની અટકાયત થતા સમગ્ર જામનગર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે અને ખલાસીઓમાં પણ ભયનું લખલખું છવાઈ ગયું છે। હાલ ઇસાક હુસેન, હારૂન કાસમ, યુનુસ એલિયાસ અને ઇમરાન અકબર, અવલ યુસફ અને રમજાન વલી નામના 6 ખલાસીઓને હાલ ઝડપી લીધા છે અને એસઓજીએ સઘન પૂછપરછ હાથ ધરી છે। આ કેટલા કરોડનું હેરોઇન ઝડપાયું હતું? અત્યારે કરોડોમાં આનો આંકડો અંદાજ લગાવી રહ્યો છે। અત્યારે 22 કરોડનો આંકડો આવી રહ્યો છે। અને આ ક્યાં ઝડપાયું હતું? એક સીપમાં જતું હતું ઘેટા વગડાની આડમાં અને એ સીપ ભાડે દેવાયાનું કઈ ફરિયાદ નોંધાવી છે ગઈકાલે। એના આધારે જામનગર એસઓજીએ તપાસ લંબાવતા આજે 6 શખ્સોને ઝડપીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે। આ પ્રકરણમાં કોઈ મોટા માથાઓનું નામ બહાર આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે હાલમાં? હાલ તો એવી કોઈ શક્યતા નથી દેખાઈ રહી, પણ આ ખલાસીઓનો પ્રશ્ન છે એટલે જામનગર ખાસ કરીને કોસ્ટલ એરિયા છે એટલે ત્યાંથી 6 ખલાસીઓને અત્યારે ઉપાડી લેવાયા છે અને મોટા ખલાસીઓ પણ આમાં સામેલ હોય એવું લાગી રહ્યું છે અને એસઓજીની વધુ તપાસ માટે જ આગળની કાર્યવાહી એ લંબાવશે અને એમાં મોટાનું નામ પણ નીકળી શકે એવી શક્યતાઓ છે। અગાઉ આવી કોઈ બનાવ બન્યો હતો ખરો? જામનગર તમને જણાવ્યું મુજબ કોસ્ટલ એરિયા છે એટલે દરિયાઈ વિસ્તાર છે એટલે આવતા જતા હોય છે અને એમાં વહાણમાંથી દાણચોરીઓના બનાવ તો અવારનવાર બનતા હોય છે, પણ આ પ્રકારની હેરોઇનનો મોટો બનાવ પહેલી વાર બનવા પામ્યો છે અને પોલીસે ખાસ કરીને ઇન્ટરનેશનલ પોલીસે જ્યારે ઝડપ્યું છે ત્યારે જામનગર એસઓજીએ પણ આ તપાસમાં ઝડપાવ્યું છે। તો હવે આ હેરોઇન પ્રકરણના તાર જામનગર સાથે જોડાતા ભારે ચર્ચાએ જોર પકડ્યું છે અને આવનાર દિવસોમાં આ પ્રકરણમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર।